તો સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં મહિલાને નોકરી અપાવવાના બહાને દુષ્કર્મ આચરનાર આરોપી અવિનેશ કુમાર ઉર્ફે બિપિન કોદુલાલ ચોરસિયાને પોલીસે ઝડપી પાડ્યો છે। ઘટના બાદ આરોપી વતન મધ્યપ્રદેશ ભાગી ગયો હતો, પરંતુ ઈચ્છાપોર પોલીસે ખાસ ટીમ બનાવી તેને પકડવા માટે સતત પ્રયાસો ચાલુ કર્યા। પોલીસ ટીમે મધ્યપ્રદેશમાં 2 દિવસ સુધી સતત રેકી કરી અને આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ વેશ પલટો કર્યો તેમજ કરિયાણાની દુકાન પર પણ કામ કરી આરોપીની હિલચાલ પર નજર રાખી। અંતે મધ્યપ્રદેશના સેમારિયા ગામમાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। આરોપી આરજેડી ટેક્સટાઇલ્સ પાર્કમાં મહિલાને નોકરી અપાવવાનો ઝાંસો આપીને જેમ્સ એન્ડ જ્વેલરી પાર્કમાં લઈ ગયો હતો। ત્યાં તેની એકલતાનો લાભ ઉઠાવી ચપ્પુની અણીએ મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું અને કોઈને કહેશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી છે અને હાલ ઈચ્છાપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।